હવે આગળ વાત કરીએ તો જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતા માટે 51,000 હિન્દુ લોકો ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપના માધ્યમથી ઓમ નમો શિવાયના મંત્રના જાપના મેસેજ સાથે સંપર્ક કર્યો। શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતા માટે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપના માધ્યમથી ઓમ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 સવા 5 લાખ હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ 2025 વોટ્સએપ ગ્રુપનો અને વધુ ઇન્સ્ટા ગ્રુપ તેમજ ફેસબુકનો ઉપયોગ કરેલો। હિન્દુ સેના દ્વારા 21,000 શિવજીના મેસેજ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ દ્વારા નેપાળ, કેનેડા સહિત વિદેશોમાં પહોંચાડવા ભારત સિવાય 3 દેશોમાં 111 ઈમેલ, 11,000 મેસેજ કરેલ કે જેથી આજનો યુવાન પણ પાનના ગલ્લે લારીએ પોતાના મોબાઈલમાં રીલ્સ અને ગેમમાં ખોવાયેલો રહે છે, જેને કાફે પાનના ગલ્લે કે લારીએ ઊભીને પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવ ભક્તિ કરી શકે છે, જે આવતી પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેનાએ આ કાર્યક્રમ હતો, જેમાં ગુજરાત હિન્દુ સેના યુવા પ્રમુખ મયુર પટેલ, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ, કુમાર ચાવલા, ગણેશ ભુજવાણી, પ્રભાત વિજાણી, હેપ્પી પ્રજાપતિ, ગુંજ કારિયા સહિત ગુજરાતમાં પ્રમુખ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। હર્ષલ ખંડેડિયા, જેલેશ ટીવી, જામનગર।